ऑफ वडोदरा। સોમવારે રાત્રે વડોદરાના નવાયાર્ડ ફૂલવાડી ચોકડી ગોરવા ઓવરબ્રિજ પાસે અપાર કંપનીમાં ભીષણ આગ લાગતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। ગઈકાલે રાત્રે શહેરના નવાયાર્ડ ફૂલવાડી ચોકડી ગોરવા ઓવરબ્રિજની ડાબી બાજુ અપાર કંપનીમાં આગ લાગતા 7થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી। આગના ગોટે ગોટા નજરે જોવા મળ્યા હતા। ત્યારે મળતી માહિતી અનુસાર કંપનીના માલિકે જણાવ્યું હતું કે ગોડાઉન તો બંધ હતું, તો આગ કેવી રીતે લાગી છે એ તપાસનો વિષય છે। ત્યારે પોલીસ તપાસ કરશે। કંપનીમાં ફોર્મ મટીરિયલમાં આગ લાગી હતી અને જેને કારણે નુકસાન પણ વધુ થયું હતું। વડોદરાની અંદર વડોદરા શહેરની અંદર ટીપી 13 ફાયર સ્ટેશન પાસે ગોડાઉનની અંદર આગ લાગવાની માહિતી વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ટીમને મળતા જ વડોદરા શહેરની તમામ ફાયર સ્ટેશનની જવાનો સાથે સ્ટેન્ડ બાય વ્હીકલ્સ અહીંયા સ્ટેન્ડ બાય આવી કામગીરી હાલમાં ચાલુ કરી છે। અંદર ફોર્મ મટીરિયલ બેડના જે અંદર ફોર્મિંગ મટીરિયલ આવે તે મટીરિયલ હોવાનું પ્રાથમિક માહિતી મળી છે। ત્યારબાદ ટોટલ 8થી 9 ગાડીઓ ફાયરના જવાનો સાથે સ્ટેન્ડ બાય આવી 4 અધિકારી સબ ઓફિસર તમામ અહીંયા સ્ટેન્ડ બાય થઈ અત્યારે આગ પર કાબૂ લેવાનો પ્રયત્ન ચાલુ છે। અહીંયા માલિક એમના હાજર છે, તેમનું માલિકનું એવું જણાવવું છે કે ગોડાઉન બંધ હતું, એટલે ગોડાઉન બંધ હોવાનું આપણે એમના જણાવ્યા મુજબ આપણે માની શકીએ। અને વધુ તપાસ પોલીસ ટીમ અહીંયા હાજર છે, તો એ લોકો પણ જ્યારે ફાયર મારી ટોટલ 8થી 9 ટીમો અહીંયા સ્ટેન્ડ બાય છે। ફોર્મ મટીરિયલ મેં કીધું ને, ફોર્મ મટીરિયલ જે આપણે બેડશીટની અંદર યુઝ કરીએ ને એ ફોર્મિંગ મટીરિયલ જે આવે રૂ ટાઈપનું જ આવે, ફોર્મિંગ રબર ટાઈપનું, એ ફોર્મિંગ મટીરિયલ અંદર છે, એના લીધે આગ પસરી છે। પણ હવે આગ વધવાની હતી, આપણે એડવાન્સ રોબોટની બી ઉપયોગ લઈ લીધો છે અત્યારે, અને બીજી ગાડીઓ બી અહીંયા સ્ટેન્ડ બાય છે। મારું નામ નિકુંજ આઝાદ, ફાયર ઓફિસર, વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ।